હાલો હાલો, આજ તો મારે રીંગણા લેવા જવાના હતા. રીંગણાના ઓળા કરવાના હતા, મસાલો લેવાનો હતો. બધો મસાલો લઈને ઘેર આવી ગઈ. રીંગણા શેકાઈ ગયા અને રીંગણા મેં ફોલી નાખ્યા. મસ્ત મસ્ત રીંગણા ફોલી નાખ્યા, પણ નાના નાના હતા. રીંગણા નાના હોય કે મોટા હોય, ઓળો ખાવાનું મન થાય એટલે બનાવી જ નાખવાનો. પછી જો મસ્ત મસ્ત મસાલો રેડી કરી નાખ્યો. કાંદા, લસણ ને બધું મસ્ત મસ્ત રેડી કરીને મારે બાજરાના રોટલા કરવાના હતા. અરે બાજરાના રોટલા વગર ઓળો અધૂરો કહેવાય, મજા ન આવે. પછી તો વઘારી નાખ્યો મસ્ત મસ્ત ઓળો. અરે લાડ બધું લસણ, ટમેટા બધું ટોટલિંગ વસ્તુ નાખીને મસ્ત મસાલાવાળો કરી નાખ્યો. ઓળો જોતા જ ખાવાનું મન થઈ જાય એવો ઓળો હતો. બેન કે મમ્મી ભૂખ લાગી છે. મેં તું ઘડી ખમી જાય, આગળ તારા પપ્પા આવશે. મમ્મી તું બહુ સારી છો, મને એક વાલી વાલી કરવા દે. પછી તો બેન અરે આમથી આમ વાતો કરી. તા નરેશ આવી ગયા, ઓળો દઈ દીધો ઠામમાં. તા તો કે વાહ ઓળો બનાવ્યો છે. અરે એને જોતા જ ખાવાનું મન થઈ ગયું. હું તમને કહેતી હતી ને મસ્ત ને ઓળો બન્યો છે. બાજરાનો રોટલો, ડુંગળી અને ઓળો, મજા આવી જાય ખાવાની. હાલો ફેમિલી આવી જાવ બાજરાના રોટલા અરે ઓળો ખાવા. પછી તો જો મેં બ્લાઉઝ કટિંગ કરીને સીવવાનું ચાલુ કરી દીધું. અરે મસ્ત મસ્ત વર્કવાળું બ્લાઉઝ છે, મારા ભાઈનું છે. મારે પહેરવાનું હતું એટલે મેં સીવી નાખ્યું. આ મારે દાંડિયા રસમાં મારા દેરના લગ્નમાં પહેરવાનું છે એટલે મેં મારા માપનું સીવું છે બ્લાઉઝ. મસ્તનું ફિટિંગ આવી ગયું છે. અને કેવું સીવાનું જરા કોમેન્ટ કરીને કહેજો. લાઈક અને સબસ્ક્રાઈબ. જય માતાજી, બાય બાય.